નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, સુરેશ અને સેજલ ઘરે બંને એકલા હતા ત્યારે એવું થયું। એ સાંભળશો તો ખરેખર ચોંકી જશો। વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। રાતના અંધારામાં એક નાનકડું ગામડું ઊંઘી રહ્યું હતું। ચારે તરફ ઘટાદાર અંધારું ફેલાયેલું હતું અને માત્ર ઝીણા ઝીણા તારલાઓ આકાશમાં ઝબકતા હતા, એટલે કે ચમકી રહ્યા હતા। અને મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે। કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી। તો મિત્રો, કાલ્પનિક રીતે જ વાર્તાને સાંભળજો અને હા, વાર્તા સાંભળીને આનંદ માણજો અને અમને સપોર્ટ કરતા રહેજો। હું મારા ઘરેથી થોડેક દૂર આવેલો હતો એક જૂના મંદિર તરફ જઈ રહ્યો હતો અને રોજની જેમ ભગવાનને પાણી ચડાવવાનું કામ હતું। ઠંડી પવનની લહેરો શરીરને સ્પર્શી રહી હતી અને દૂર ક્યાંક કોઈ કૂતરાનો અવાજ આવી રહ્યો હતો, એટલે કે મને કાને સંભળાઈ રહ્યો હતો। મંદિરના પગથિયા ચડતાની સાથે જ મને એક અજીબ લાગણી થઈ હતી અને અંદર કોઈ હતું। ત્યારે એ સમયે અંદર એક યુવાન વિધવા સ્ત્રી દિવાલના ખૂણામાં સંકેલાઈને એટલે કે સંકોડાઈને બેઠી હતી અને તેના ખોળામાં લગભગ 7-8 મહિનાનું નાનું એવું બાળક ઊંઘતું હતું। ત્યારે તેના ચહેરા પર થાક, દુઃખ અને નિરાશાનું એવું મિશ્રણ હતું કે મારું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને તેના કપડાં જૂના અને ધૂળથી ભરેલા હતા। ત્યારે તેના વાળ ઉગાડા હતા। તે એકલી હતી, એની સાથે બીજું કોઈ ન હતું, એકદમ એકલી। નમસ્કાર દોસ્તો, મારું નામ સુરેશ છે અને મારી ઉંમર 30 વર્ષ। હું એક નાનકડા ગામડે રહું છું, જે ગામનું નામ છે સમ્રાટપુર અને ઘર ગામથી લગભગ 1.5 કિલોમીટર દૂર છે અને ખેતર વચ્ચે છે। હજુ સુધી મારા લગ્ન નથી થયા અને 10મું ધોરણ પાસ કર્યું છે મેં, ખાલી ભણતર તો। એ પછી ભણવાનું મેં છોડી દીધું હતું અને મિત્રો, ઘરની હાલત એટલી નબળી હતી કે નોકરીના ચક્કરમાં ન પડ્યો અને મા બાપે જીવનભર ખેતી કરીને મને મોટો કર્યો હતો। હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને તેમનું શરીર પણ જવાબ આપતું નથી, એટલે હું જ ખેતીની બધી જ જવાબદારી સંભાળું છું, એટલે કે ખેતીનું કામ કરું છું। મિત્રો, એ રાત્રે જ્યારે મેં તે યુવતીને મંદિરમાં જોઈ હતી, તેની આંખોમાં એક એવું દર્દ હતું કે હું ચૂપ ન રહી શક્યો અને હું ભગવાનને પાણી ચડાવીને બહાર આવ્યો હતો। ત્યાર પછી પણ તે ત્યાં જ બેઠી હતી અને હું તેની પાસે ગયો હતો અને ધીમેથી પૂછ્યું હતું, તમે અહીં આટલી રાત્રે શું કરો છો અને એ પણ એકલા, અને તમારું ઘર ક્યાં છે? અને ત્યારે તો તે કંઈ જ ન બોલી, એટલે કે જવાબ ન આપ્યો, ફક્ત ચૂપચાપ આંસુ વહેડાવ્યા હતા। એ આંસુએ મને અંદરથી હલાવી નાખ્યો હતો। હું તેની પાસે બેસી ગયો અને ફરી પૂછ્યું હતું, તમે ડરો નહીં, હું તમને કંઈ નહીં કરું, ફક્ત એટલું કહો કે શું થયું છે? ત્યારે તેણે ધ્રુજતા અવાજે મને કહ્યું હતું, મારું કોઈ નથી આ દુનિયામાં, મારો પતિ ગયા વર્ષે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો અને મારા સાસરિયાવાળાએ મને ઘરમાંથી કાઢી મૂકી। આ બાળકીને જોઈને કહે છે કે આ તો બોજ છે। હું ઘણા દિવસથી ભટકું છું, આજે અહીં આવીને બેઠી છું, કારણ કે હવે મારાથી ચાલવાની પણ તાકાત નથી રહી મારી અંદર। અને તેના એ શબ્દો સાંભળીને મારું હૃદય ફરીવાર દ્રવી ઉઠ્યું હતું, એટલે કે પછી હું કંઈ બોલી શકું એવું મને નહોતું લાગતું યાર। હું તરત ઘરે દોડી ગયો અને માને બધું જ કહ્યું હતું। પછી મા પણ મારી સાથે મંદિરે આવ્યા હતા અને માએ તેને પ્રેમથી ઉઠાડી અને તેના માથે હાથ ફેરવ્યો હતો અને કહ્યું, બેટા, આટલી રાત્રે અહીંયા ન બેસ, ચાલ અમારે ત્યાં એક રાત તો અમારી સાથે રહી જા, પછી જે ઈચ્છા હોય તે કરજે। એટલે લાચારી એટલી હતી કે બિચારીની ચૂપચાપ અમારી સાથે ચાલી આવી હતી। તેનું નામ સેજલ હતું અને ઘરે આવીને માએ તેને ગરમ પાણીથી હાથ પગ ધોવડાવ્યા હતા અને ગરમ ચા રોટલી પણ ખવડાવી હતી। પિતાજીએ પણ ઘણી જ સમજાવી હતી। એ રાત્રે તે મા સાથે સૂઈ ગઈ હતી અને ત્યાર પછી બીજા દિવસે જ્યારે તે ઉઠી હતી ત્યારે તેની આંખોમાં થોડીક આશાનો પ્રકાશ દેખાઈ રહ્યો હતો અને તેણે માને કહ્યું, હું જાઉં છું મા। ત્યારે માએ એનો હાથ પકડીને કહ્યું, ક્યાં જઈશ બેટા, તારી પાસે કોઈ નથી અને અમારી સાથે રહી જા, અમારા ખેતરમાં કામ કરજે અને અમે તને મજૂરી આપી દઈશું, એટલે કે મજૂરીના પૈસા આપી દઈશું અને તારી દીકરીને પણ સાચવશું। ત્યારે સેજલ રડવા લાગી હતી અને માના ખોળામાં માથું મૂકીને રડી પડી હતી। એ જ દિવસથી તે અમારી સાથે, એટલે કે અહીંયા જ રહેવા લાગી છે। હવે ધીમે ધીમે તે અમારા પરિવારનો ભાગ, એટલે કે એક હિસ્સો બની ગઈ છે અને ઘરનું કામ, રસોઈ અને ખેતરનું કામ બધું જ તે એટલી નિષ્ઠાથી કરતી હતી કે મા બાપ પણ તેનાથી ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેની દીકરી પરીને તો અમે બધા જ પોતાની દીકરી જેમ માનવા લાગ્યા હતા। મિત્રો, સેજલ સુંદર અને તેનો સ્વભાવ એવો હતો કે જોઈને લાગે કે ભગવાને ખાસ ઘડીને મોકલી છે અને ગોરો રંગ, મોટી મોટી આંખો, લાંબા કાળા વાળ અને એ સ્મિત જેમાં દુઃખની પરછાઈઓ હોવા છતાં પણ એક અજોડ ચમક હતી, એટલે કે અલગ જ જાતની કંઈક ચમક હતી। દિવસો ધીમે
ધીમે પસાર થતા ગયા હતા. હું અને સેજલ ખેતરમાં સાથે કામ કરતા હતા અને વાતો પણ કરતા હતા. તેની દરેક વાતોમાં એક સાદગી અને નમ્રતા હતી જે મને અંદરથી સ્પર્શી જતી હતી. અને હવે ધીમે ધીમે મને લાગવા લાગ્યું હતું કે મારું હૃદય તેના તરફ ખેંચાઈ રહ્યું છે. અને તેની નજરમાં કંઈક એવું જ થયું હતું જે શબ્દોમાં પણ ન વર્ણવી શકાય. એટલે એક દિવસ મા બાપને ગામમાં લગ્નમાં જવાનું થયું હતું અને તેઓ 3 દિવસ માટે ગયા હતા અને પરી પણ તેમની સાથે જ ગઈ હતી, કારણ કે તે મા બાપ સાથે ખૂબ જ ચોંટેલી હતી, એટલે કે ખૂબ જ મજા આવતી હતી એમને. હવે ઘરમાં ફક્ત હું અને સેજલ જ રહ્યા હતા, પણ એ 3 દિવસમાં અમારા જીવનમાં સૌથી મહત્ત્વના દિવસ બની ગયા હતા. ખૂબ જ મજા પણ આવી હતી. બીજા દિવસે બપોરે હું ખેતરમાં કામ કરતો હતો અને સેજલ ત્યારે ઘરે ખાવાનું બનાવીને ડબ્બો લઈને ત્યાર પછી ખેતરે આવી હતી. ખેતરે આવી ત્યાર પછી અમે બંને એક મોટા એવા ઝાડ નીચે બેઠા હતા અને બેઠા પછી તેણે ખાવાનું પીરસ્યું હતું. અમે સાથે જ ખાધું હતું અને ખાતી વખતે પણ અમારી નજરો વારંવાર મળી હતી અને એ નજરોમાં એટલો પ્રેમ હતો કે મિત્રો શબ્દોની જરૂર જ ન પડી. અને ખાધા પછી અમે થોડીક વાતો કરી હતી. તેણે કહ્યું હતું, સુરેશ, તમે અને તમારા મા બાપે મને નવું જીવન આપ્યું છે અને મને ત્યારે લાગતું હતું કે મારું જીવન હવે પૂરું થઈ ગયું છે, પણ તમે લોકોએ મને ફરી જીવવાની તાકાત આપી. ત્યારે મેં તેનો હાથ પકડ્યો હતો અને કહ્યું હતું, સેજલ, સેજલ, મને તારાથી સાચો પ્રેમ થઈ ગયો છે અને હું તને અને તારા પરીને મારી જીવનમાં ઈચ્છું છું, એટલે કે પરીને પોતાની દીકરીની જેમ જ રાખીશ. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે મારો હાથ ઝાલી રાખ્યો હતો અને કહ્યું હતું, મને પણ તારાથી ખૂબ જ પ્રેમ છે અને હું વિધવા છું અને એક દીકરીની માં છું, તેમ છતાં તમે મને સ્વીકારો છો. આ મારા માટે ભગવાનની દેણ છે. જ્યારે મા બાપ પાછા આવ્યા હતા, મેં તેમને કહ્યું હતું, બધું જ કહી દીધું. તેમણે એક પળ પણ વિચાર્યા વગર જ હા કહી દીધી હતી. મિત્રો, થોડા જ દિવસમાં અમારા લગ્ન ખૂબ જ સાદગીથી પણ મંદિરમાં પણ થઈ ગયા હતા અને ધામધૂમથી પણ થયા હતા. આજે અમે ત્રણેય, હું, સેજલ અને પરી, એક સુખી પરિવાર છીએ અને સેજલ હવે ફરીવાર માં બનવાની છે અને અમારા ઘરમાં ખુશીઓનો પ્રવાહ વહી રહ્યો છે, એટલે કે અમે બધા જ ખુશ છીએ. દોસ્તો, જીવનમાં ક્યારેય કોઈના ભૂતકાળોને જોઈને તેનો સાથ છોડશો નહીં. સાચો પ્રેમ અને સહાનુભૂતિ દરેક વ્યક્તિને નવું જીવન આપી શકે છે. આ જ ઉદાહરણ છે સેજલનું. સેજલને માત્ર ઘર નહીં, એક નવું જીવન આપ્યું અને તેને મને એક સાચી જીવનસાથી આપી હતી. મિત્રો, આ કહાની તમને કેવી લાગી? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતો જજો. અને હા, શું આવી કહાની તમારી સાથે બની છે ક્યારેય? તો મને કહેજો યાર કમેન્ટ બોક્સમાં. ઓકે, આ વાર્તા તમને પસંદ આવી તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા દોસ્તોને શેર કરી દેજો, જેથી કરીને એમને પણ શીખ મળે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. મિત્રો, આ વિડીયોની અંદર આવેલા નામ, પાત્ર અને ઘટના એ બધું ફક્ત ને ફક્ત કાલ્પનિક હતું. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો હતો. એટલે મિત્રો, કાલ્પનિક રીતે જ વાર્તાને જોજો, અન્યથા ન જોતા. આ વાર્તા સાંભળો, મોજ માણો અને સપોર્ટ કરતા રહેજો. આવતીકાલે ફરી મળીશું ખાસ વાર્તા સાથે. આવજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.